હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું આ સુખડીની રેસીપી. આ રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અવનવી રેસીપી જોવા મળશે. એક વાટકો મૂળા ડાળિયા લીધા છે આપણે. ડાળિયાને આપણે મિક્સર જારમાં પીસી લેશું. રોટલીના લોટ જેવો આપણે ઝીણો પીસવાનો છે. મિક્સર જારમાં ડાળિયા એડ કરીશું. ઢાંકણ બંધ કરીને આપણે પીસી લેશું. પીસાઈ ગયું છે, ચેક કરીશું. આવો રોટલીના લોટ જેવો જ આપણે ઝીણો પીસી લીધો છે. જરૂર મુજબ ગળ લીધો છે. એક વાટકો આપણે રોટલીનો લોટ લીધો છે. ડાળિયાને આપણે દળેલા હતા એ એક વાટકો લીધા છે. એક વાટકો આપણે તેલ છે. 2 થી 3 ચમચી આપણે ઘી લીધું છે. કાજુ, બદામ અને એલચી જરૂર મુજબ. એક કડાઈમાં તેલ મૂકીશું. એમાં આપણે ઝીણો લોટ એડ કરીશું. આપણે આ રીતે હલાવી અને શેકી લેશું એને. એક જ ધારું આપણે આ રીતે હલાવી અને લોટ શેકી લેશું. અટાણે થોડું ધ્યાન દઈને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવી અને શેકી લેશું. જેમ શેકાશે એમ ઘાટો થઈ જશે. જો ફ્રેન્ડ શેકાઈ ગયો છે અને ઘાટો પણ થઈ ગયો છે. 10 મિનિટ આપણે આ લોટને શેકી લીધો છે. હવે આપણે ડાળિયા પીસેલા એડ કરીશું. એને આપણે ઝાઝેવા નથી શેકવાના. 2 થી 3 મિનિટ આપણે શેકી લેશું. જરૂર પડે એટલે આપણે તેલ એડ કરીશું થોડું. આ રીતે થોડું તેલ એડ કરીને આપણે 2 મિનિટથી 3 મિનિટ સુધી આ શેકી લેશું. તો ફ્રેન્ડ તેલ આપણે બધું એડ કરી અને આ રીતનું આપણે શેકી લીધું છે. હવે આપણે ઘી એડ કરીશું. ઘીને આપણે મિક્સ કરી અને શેકી લેશું 1 મિનિટ. આ રીતનું ઘટ થઈ જાય એટલે આપણે આમાં દૂધ એડ કરીશું. દૂધ એડ કરવાથી મસ્તીની દાણેદાર આપણી સુખડી બની અને તૈયાર થાય છે અને મુલાયમ અને પોસી લોહ જેવી સુખડી થાય છે. આ રીતે આપણે દૂધ એડ જરૂર કરવું ફ્રેન્ડ. દૂધ એડ કર્યું છે એટલે આપણે 2 થી 3 મિનિટ આને જે વધારે શેકી લેશું એટલે આપણું દૂધ બધું બળી જાય. મસ્તીનું ટેક્સચર પણ આવી જાય દાણેદાર. આ રીતનું આપણું ટેક્સચર આવી ગયું છે. હવે ફ્રેન્ડ સ્વાદ માટે આપણે આમાં એલચી એડ કરીશું. જેવું ગળ પણ ખાતા હોય એવો આપણે ગળ એડ કરવાનો. ગળ તમારે થોડો ઝાઝો કરી શકો છો. જેવું તમે ગળું ખાતા હોય એટલો તમારે ગળ એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને આ ટાણે આપણે ગેસ બંધ કરી દેશું. તો ફ્રેન્ડ આપણે ગળનો પાક નથી લેતા. આ રીતે આપણે ગળ એડ કરી અને સુખડી બનાવીએ છીએ એટલે આપણે આ રીતે ગળને બધો મિક્સ કરી લેશું. પહેલેથી આપણે ગેસ બંધ કરી દીધો છે અને આ સુખડીનું મિશ્રણ આપણું ગરમ છે એટલે ગોળ મિક્સ પણ સરસ થઈ જાય છે. તો ફ્રેન્ડ એક ડીશમાં આપણે ઘી લગાવી લીધું છે. એમાં આપણે બધું મિશ્રણ લઈ લેશું અને ચમચાથી આપણે આ રીતે ફેલાવી લેશું આખી ડીશમાં. તો ફ્રેન્ડ આપણે આ રીતે ફેલાવી લીધું છે. ચમચામાં સોટેલું પણ આપણે બેટર બધું ઉખાડી લેશું આ રીતે. આ રીતે ફ્રેન્ડ આપણે તાવીથાથી લીસું કરી લેશું. આ રીતે તાવીથો ફેરવી એટલે અસલનું લીસું થઈ જાય છે ફ્રેન્ડ. કાજુ બદામને આપણે ઝીણા કટ કરી લીધા છે એ એડ કરીશું ઉપરથી. અડધી કલાક આપણે આને પંખા હેઠે ઠરવા મૂકીશું ફ્રેન્ડ. પછી આપણે આના પીસ કરી લેશું. આ રીતે આપણે તાવીથાથી કાજુ બદામને આપણે દબાવી દેશું. ફ્રેન્ડ અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે પીસ કટ કરી લેશું સુખડીના. જેવા તમારે પીસ રાખવા હોય એવા રાખી શકો છો.
આપણે આ સાઈઝમાં આપણે બધા પીસ કટ કરી લેશું। આ રીતે બધા પીસ મેં કટ કરી લીધા છે। જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુખડી બનીને આપણી તૈયાર છે। એક પીસ લઈને આપણે ચેક કરીશું। જો ફ્રેન્ડ મસ્તીની આપણી સુખડી બની અને તૈયાર છે। આ રીતે આપણે તોડીશું પણ મસ્તીની પોસી રૂ જેવી મુલાયમ બની અને સુખડી આપણી તૈયાર છે। એક પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂર કહેજો। ને જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી રાખજો એટલે અવનવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળશે મારી ચેનલમાં। મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન।